નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યુ બેઠક મળી હતી અને ત્યારબાદ આપ જો કે અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને પાલિકાના કમિશનર સાથે આ ઇજારદારોની આજે બેઠક મળી હતી। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે દર મંગળવારે આ પ્રકારની રિવ્યુ બેઠક મળે છે, પરંતુ આજે ઇજારદારો સાથે આ બેઠક યોજવામાં આવી છે। કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું અને જો કે જે પ્રકારે રિવ્યુ બેઠક મળી હતી ને ત્યારબાદ જો કે જે પ્રકારે પ્રમુખ છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન પ્રમુખ શું કહેશો અને શું સૂચનાઓ આપવામાં આવી છે તમે તમારી અમારી કોઈ રજૂઆત નથી, સાહેબે જ બોલાયેલા રિવ્યુ મિટિંગ માટે। એ જનરલ આ વડોદરા શહેરમાં જે ખાડાઓ પડેલા હતા એના માટેની રિવ્યુ મિટિંગ હતી। એમાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, રોડ બધા જ કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવેલા અને એનું રિવ્યુ કરવામાં આવ્યું કામ વાઇઝ। ના, એવી કોઈ વાત નથી। શું સૂચન કરવામાં આવે કમિશનર સાહેબે સૂચન એક જ છે કે એક વીકમાં બધા મને ખાડા ભરાઈને તમે આપી દો, ફેમિલી છો તમે બધા, અને આપણે લોકોને સુવિધા મળે એ રીતનું કામ કરવાનું છે। અને બધાને મોટરેબલ રોડ થાય, કોઈ બી ખાડો, પાણી, ડ્રેનેજ કે વરસાદી ગટરને લીધે થયા હોય કે કંઈક પડ્યા હોય જૂના રોડમાં, જે ગેરંટી બહારના રોડ છે, ગેરંટીવાળા રોડમાં તો કોઈ ઇસ્યુ છે જ નહીં, પણ જે જૂના રોડ છે એમાં કંઈક ખાડાઓ પડ્યા હોય તો એનો તાત્કાલિક રિપેર કરી અને રોડ બધા આપણે મોટરેબલ કરવાના છે। સાહેબ એક મહત્વની વાત એ છે કે વરસાદ પડે છે, તમે ડાંબર નાખીને રોડ ખાડા પૂરવા જશો, ચોંટવાનું નથી। હા, શું નિરાકરણ એમાં એવું આવ્યું છે, સાહેબે એવું કહ્યું કે આપણે હમણાં વેટ મિક્સ નાખી અને બધા જ ખાડાઓ પૂરી દેવાના છે। પછી એની નવી ટેકનોલોજીનો બી ઉપયોગ થઈ શકે, કોલ્ડ મિક્સ આવે છે, એવું નથી કે ગરમ માલથી જ થઈ શકે। ગરમ માલ તો પાણીમાં ચોંટવાનો નથી। બિલકુલ। અચ્છા, એક બીજી મહત્વની વાત છે, કમિશનરે ગઈકાલે અમને એ પણ માહિતી આપી છે, આપણે પણ લાઈવમાં જોયું છે કે હવે જે મોટી કંપનીઓને અહીંયા વિઝિટ કરવા બોલાવવાના છે। આરસીસી રોડની વાત છે કે જે 25 વર્ષ સુધી રોડ અટકે, ટાટા પ્રોજેક્ટ, એલઆઈટી, આઈઆરબી રોડને બોલાવવાના છે 2 દિવસ પછી। ના, એવી કોઈ મારી પાસે માહિતી નથી। આપની માહિતી, જો એ લોકોને રોડનું કામ આપે છે ભવિષ્યમાં કદાચ, તો આપનું શું કહેવું છે? ના, હવે એ તો જો કોર્પોરેશનની પોલિસી મેટરની વાત છે, એમાં હું કશું ના કહી શકું। સર, અત્યાર સુધી કેટલા ખાડા પુરાયો, શું કર્યું એ મને પાસે માહિતી ના હોય। મારે તો જનરલ પ્રશ્નોની હોય એ જ તમને હું જવાબ, કેટલા ખાડા છે તો હું ના જાણી શકું, એ તમારા અધિકારી નથી પૂછવું। જેટલા પણ ખાડા પડ્યા છે એટલા પૂરા કરવામાં આવશે? હા, બધા જ કોન્ટ્રાક્ટરોને 1 વીકની મહેનત આપવામાં આવી છે, એમાં રોડ, પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર બધાને જ। આપ જુઓ કે જે પ્રકારે આ તમામ જે ખાડાઓ પૂરવાની વાત છે, શહેરમાં જે ખાડાઓ પડી ગયા છે અને આપ જુઓ કે જે પ્રકારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુની આ બેઠક હતી ઇજારદારો સાથે, અને તેને લઈને હવે પાલિકાના કમિશનર અને સાથે સાથ આ સમગ્ર સીધે વર્ગે પછી જે મેજર રોડ
સર શહેરમાં જે ખાડાઓ બધા છે એમની માટે આ કોન્ટ્રાક્ટરો જવાબદાર છે તો એમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે એમના શું કાર્યવાહી કરવામાં એ પણ ચર્ચા કરવાનું છે કે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે ટેન્ડર કન્ડિશનના પણ એ કામગીરી કરવાનું થતું હોય આ સંતોષકારક હોય તો અમને ઇસ્યુ નથી સંતોષકારક ના હોય ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટેની જવાબદાર લોકો છે અને પહેલેથી લેવાનું પણ અને પગલાં લેવા માટે we will see based on the report. Road wise અમે ડેટા કાઢીએ છીએ રોડ વાઇઝ મોસ્ટ ઓફ ધ વર્ક્સમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટ આપતા છે એ ફરી સેટલમેન્ટ ના થયું સેટલમેન્ટ સમય ના પડતો હોય એના પહેલાં ચોમાસ આવી ગયો એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ આવી છે હવે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ એક એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે નોડલ એજન્સી અમે રિપોર્ટ પણ આના આધારે આ આગળ કાર્યવાહી કરવામાં આવી છે બટ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે તે થોડા એ ડિપાર્ટમેન્ટની પણ કરવાના છે હવે ટેલિસ્કોપ પણ આપો એ પણ આશા રાખી કે વિધિન 1 વીક આ બધું કામ પૂરું કરવાનું જવાબદાર કોઈ એવું વાત પહેલાં તો નથી એ કદાચ એક અફવા ફેલાવી છે એ પણ કદાચ અફવા ફેલાવી હતી એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં એ 4-5 બિલની વાત છે એ બહાર એ પણ 30 તારીખ પછી બનશે એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે એમાં જે રીતનું એક અમલ બનાવવા માટે એવું નથી સો દેટ ઇઝ વેરી ક્લેરિફાઈડ સર બીજી વાત એ છે કે વડોદરામાં જે રોડના ખાડાઓ પડ્યા છે એની માટે દેશની જે નામાંકિત એજન્સીઓ છે રોડ બનાવવા માટે એક્સપર્ટ છે એની પણ આપણે સલાહ લેવાની છે એ વિશે શું એ અલગ વસ્તુ છે એ બેઝિકલી માની લો નામાંકિત કંપની 20 વર્ષ 25 વર્ષ ગેરંટી રોડ બનાવતા હોય એ કયા પ્રકારની ટેકનોલોજી યુઝ કરશે એ બાબતમાં પણ સલાહ લે શકે મોટિવ એ કે વડોદરામાં પણ આવું ખાડાવાળા રોડ ના બને મોટિવ એ છે કે આવનારા દિવસો માટે 5 વર્ષની જગ્યામાં 10-15 વર્ષની ગેરંટી રોડ બનાવી એ દિશામાં કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કયા પ્રકારની તકનીકી વાપરવું જોઈએ એ બાબતમાં સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે ચલ ભાઈ થઈ ગયું તો બહાર આવી જાઓ હા લે હા ભાઈ આખો વાયર વીટાઈ ગયો છે વાયર વીટાઈ ગયો છે એમાં લે भाई इसका कुछ रिस्पेक्ट तो करो यार तुम्हारा कैमरा इंपॉर्टेंट नहीं है इसको हटाओ थोड़ा तो ध्यान रखो રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈને આજે કોન્ટ્રાક્ટરો સાથે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શું મુખ્ય વિષયોને લઈને કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા થઈ આજે ખાસ કરીને વડોદરા સિટીની અંદર જે પણ ખાડાઓ પડી છે એ બાબતનું ચર્ચા કરવામાં આવી સિટી એન્જિનિયર કન્સર્ન ડોનલ એન્જિનિયર્સ સાથે સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોટર પ્રોજેક્ટના જે કન્સર્ન એન્જિનિયર્સ છે એમના સાથે જેટલા પણ કોન્ટ્રાક્ટર્સ છે વડોદરા સિટીમાં જે બીએમસીમાં કામગીરી કરી રહ્યા છે એમના સાથે મિટિંગ કરવામાં આવ્યું એમાં આજે જે કાર્પેટ વર્ક કરે છે એ મેજર જે ખાડાઓ પડી છે કાર્પેટ વર્કની ઉપર છે એટલે નીચેનું બેઝ વર્ક ઉપર નથી એટલે આવા કોન્ટ્રાક્ટર્સને મેઇનલી બોલાવવામાં આવ્યું છે
એ કોન્ટ્રાક્ટર સાથે અમે એ જ ઝોન વાઇઝ જેટલા ખાડાઓ પડી છે એની માહિતી પણ આપી અને એમની સ્કોપ ઓફ વર્કમાં આવતું હોય એ પણ એમના તરફથી પૂછવામાં આવ્યું અને અમે આવતા અઠવાડિયાની અંદર તમામ ઝોનલ એન્જિનિયર્સથી પણ રિપોર્ટ માંગી છે. રોડ વાઇઝ અમે ડેટા એમને આપી છે. આ ડેટાના આધારે એ લોકો આપને રિપોર્ટ આપશે કે આ કયા કારણથી થયું, કારણ કે રોડ પ્રોજેક્ટનું હોય તો એમની સમયમર્યાદામાં એમની ટેન્ડર કન્ડિશન્સ પૂરતું આ કામ નહોતું કે કેમ, અથવા ડ્રેનેજ અથવા વોટર પ્રોજેક્ટની હોય તો પછી એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર છે કે કેમ, અથવા વોટર ડ્રેનેજની કામગીરી કર્યા પછી જે સેટલમેન્ટ ટાઈમ મળવું જોઈએ એ નથી મળતા અને વરસાદ વચ્ચે આવી ગયું, એવા પણ રીઝન્સ હતું. તો એ સ્પષ્ટીકરણ અમે ઝોનલ એન્જિનિયર્સ મારફતે મીન્સ એમને નીચે ડીઈ અને એઈનું મારફતે અમે રિપોર્ટ માંગીશું. આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરીશું. મોસ્ટલી બધા જ કોન્ટ્રાક્ટર સંમત હતા, કારણ કે અમને ઉદ્દેશ એ છે કે પેનલ્ટી અથવા આ બધા એમની સ્કોપ ઓફ વર્ક અને ટેન્ડર કન્ડિશન્સ પ્રમાણે થશે. પણ મોટાભાગની આપણા ઉદ્દેશ એ છે કે આવતા એક અઠવાડિયાની અંદર પબ્લિક સંતોષકારક રોડ વાપરી શકાય એ દિશામાં કામગીરી કરવાની એમને સૂચના આપી છે. એટલે કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સને ટીમ મળીને ડિપાર્ટમેન્ટલ વર્ક હોય અથવા એમની સ્કોપ ઓફ વર્કમાં કોન્ટ્રાક્ટરની સ્કોપ ઓફ વર્કમાં હોય, બંનેનું વિધિન 1 વીક જેટલા પણ ખાડાઓ પડ્યા છે એ બધાને પૂરું કરવા માટે સૂચના આપી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આજના સૂચના આજના મિટિંગ પછી સંતોષકારક કામગીરી થશે એવું આશા રાખીએ છીએ. પણ જે કન્ડિશન્સ પ્રમાણે કામગીરી ના થયું હોય એનું પણ અમે રિપોર્ટ માંગ્યું છે અને પછી એવું માનતું હોય તો એની અંદર જે કાયદાકીય રીતે લીગલ પ્રોવિઝન્સના આધારે પેનલ્ટી લેવાનું હોય અથવા દંડ લેવાનું હોય અમે લઈશું. લાયબિલિટીવાળા રોડ પર જો ખાડા પડ્યા હશે તો એ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પાલિકા કેટલું કટિબદ્ધ? ડીએલપી રોડ્સ માટે વડોદરામાં અત્યારે મેક્સિમમ ઇશ્યુઝ નથી, કારણ કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષવાળો જે રોડ છે 18 મીટર્સની ઉપર, એમાં અત્યારે રિપોર્ટ પ્રમાણે મેજર ડિફેક્ટ લાયબિલિટીઝ નથી, મેજર ખાડાઓ નથી. પણ આ સિવાયનું ઝોન લેવલમાં પણ આ જ ડીએલપી વાળો રોડ છે, એમાં જે ખાડાઓ પડ્યું છે એની અંદર સ્કોપ ઓફ વર્કની અંદર પ્રોપર કામ ના થયું હોય તો પેનલ્ટી લેવામાં આવશે. પણ આના બહારની સ્કોપ હોય, માની લો સેટલમેન્ટ સમયમાં હોય, એ બાબતમાં અમે એક એન્જિનિયરની રિપોર્ટ લઈને આગળની કાર્યવાહી કરીશું. સાહેબ, એક મહત્વની વાત છે, આજના જે રિવ્યુ બેઠકમાં તમામ કોન્ટ્રાક્ટર હતા, એટલે કે જેને વરસાદી લાઈનો નાખી છે, ડ્રેનેજ નાખી છે, રોડ બનાવ્યા છે, રોડના ખાડાના ડેટા આપણી પાસે છે. શહેરના એવા કેટલાય વિસ્તાર છે કે જ્યાં 12 માસ વરસાદી લાઈન ભરાયેલી જ રહે છે. નિયમ એવો છે ખાલી થઈ જવું જોઈએ વરસાદ પછી. ડ્રેનેજનું પાણી અમુક લેવલ સુધી ભરાય છે, પછી એનો નિકાલ થાય છે. અનુકૂળ ડેટા આપણી પાસે છે, તો એવા કોન્ટ્રાક્ટર કારણ કરોડો રૂપિયાના એવા કામગીરી થઈ છે. તો એનો ડેટા છે, અથવા તો આગામી સમયમાં આપની કઈ રીતની કાર્યવાહી રહેશે? પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનું જે નવું ડ્રેનેજ લાઇન્સ અદરવાઇઝ પાઇપલાઇન્સ નાખવાનું કામગીરી હાલ સ્થગિત છે, કારણ કે અગાઉ ખાડાઓ ખોદી નાખ્યા હોય પુશ થ્રુ માટે એ કામગીરી ચાલુ છે. પણ આ સિવાય ઓપન કાસ્ટ કરીને જે પાઇપલાઇન નાખવાનું હોય એવા કામ અત્યારે મોન્સૂન દરમિયાન થોડું સ્થગિત છે. પણ આપની વાતની અમે ધ્યાને લેતા આવનારા દિવસમાં એનું પણ ડેટા કલેક્શન કરીશું, જેથી કરીને પબ્લિકનું તકલીફ ના પડે. કારણ કે અમુક જગ્યામાં મારે પણ ધ્યાનમાં આવ્યું છે કે રોડની સાઈડમાં ખોદવામાં આવ્યું છે પણ લગભગ ઘણા સમયથી પણ પુરાવા નથી થતી. એનું પણ રીઝન્સ અમે વોટર અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટથી માંગી છે. આશા રાખીશું કે આનું પણ ડેટા અમે એકત્રિત કરીશું. પણ આગળનું કાર્યવાહી ચોમાસા પછીનું જે ડ્રેનેજનું કામગીરી છે એ તો પિકઅપ થશે જ, પણ આવા કયા કારણથી પેન્ડિંગ છે એનું પણ ડેટા અમે લઈશું. ચોમાસાની અંદર જનરલી હોર્ટિસ પ્લાન બંધ રહેતો હોય છે, જેના કારણે આ તમે રોડની કામગીરી કરતા તો કેવી રીતે? ટેકનિકલ બાબતમાં કોલ્ડ મિક્સ પ્લાન્ટ્સ અને સીએનડી વેસ્ટ નાખીને રોલિંગ કરીને એને પુરાવાનું કરવાનું હોય. અમુક જગ્યામાં આરસીસી મિક્સ પણ કરીને ખાડાઓ પુરાવાની કામગીરી થતું હોય છે. એટલે અમે ટેકનોલોજી ઓપન રાખ્યું છે, ટીમ્સની સલાહ પણ લઈ રહ્યા છે. વી આર ઓલ્સો કોલિંગ મેજર કંપનીઝ જે સજેશન્સ બહારના જગ્યામાં કરતા હોય છે એમની પણ સલાહ લઈશું. અને એન્જિનિયરિંગ જે કામગીરી છે એ આજે પણ કીધું છે, આજે પણ એક રજૂઆત આવી હતી કે હોટમિક્સ પ્લાન્ટ આપણા પાસે નથી. અમે હોટમિક્સ પ્લાન્ટ ચલાવનાર લોકો સાથે પણ લિંકઅપ કરવાનું, જેવી પ્રમાણે એ લોકો કરતા હોય છે એમને સાથે પણ લિંકઅપ કરવાનું કીધું છે. મેક્સિમમ ટ્રાય કરીશું કે ખાડાઓ પુરાવા માટે કોઈ પણ ટેકનોલોજી અવેલેબલ છે, પબ્લિકનું સંતોષકારક રોડ વાપરી શકાય એ બાબતનું લાવવાનો અમે પ્રયત્ન કરીશું. સર, મોટી જે સંસ્થા એજન્સીઓ છે, મતલબ કે ટાટા ચાયા છે, એમના એન્જિનિયરો થકી પણ માર્ગદર્શન મેળવીને રસ્તાઓ માટે કોઈ પણ પ્રકારનું નો, દેર આર કન્સલ્ટન્સીઝ. બેઝિકલી કન્સલ્ટન્સીઝ જે નેશનલ લેવલ પ્રોજેક્ટ્સ કરતા હોય, ઇન્ટરનેશનલ લેવલ પ્રોજેક્ટ્સ કરતા હોય, એ લોકોની રોડ્સ બેઝિકલી 20 વર્ષ માટે 25 વર્ષ માટે ગેરંટીવાળો રોડ્સ હોય. ઓફકોર્સ રોડ્સ એક્સપેન્સિવ છે, કોસ્ટલી છે, પણ આમાં કમ્પ્લેન્ટ્સ બહુ ઓછું છે. પબ્લિક છેલ્લે એ જ માનતા હોય છે કે ક્વોલિટી બનવું જોઈએ અને ક્વોલિટી ઉપર ફોકસ કરવામાં આવશે. અમે એવું નથી કહેતા કે મોટા કોન્ટ્રાક્ટર્સ અહીંયા આવીને કામ કરશે, એવું નથી કહેતા. પણ એમની ટેકનોલોજી, એમની કન્સલ્ટન્સીઝ એ બધું લેશું જેથી કરીને વડોદરામાં ખાડાઓ ના પડે એ બાબતનો રોડ બનાવવા માટે પ્રયત્ન કરીશું. વચ્ચે એક એવી વાત હતી
પ્લાસ્ટિકમાંથી જે આપણે વેસ્ટ નીકળે એમાંથી મટીરિયલ એ શરૂ કર્યું હતું. એ પાયલટ પ્રોજેક્ટ કેટલો અંશે ને એક પાયલટ પ્રોજેક્ટ કરવામાં આવી હતી. બેઝિકલી વ્હાઇટ ટોપિંગ રોલ્ડ પ્લાસ્ટિક મિક્સ કરીને કરવામાં આવ્યું છે. હાલ મિક્સિંગ બંધ છે, પણ આ જેટલું પણ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનમાંથી પ્લાસ્ટિક નીકળે છે એ અમે રોડ બનાવવા માટે વાપરીશું. પણ પ્લાસ્ટિક રોડ્સ બનાવવા માટે અલગ ટેકનિકલ લાયકાત હોય છે. એ લાયકાત ક્યાં વાપરી શકાય એવા રોડ્સમાં અમે વાપરીશું અને આ કામગીરી પ્રગતિ હેઠળ છે. અંતિમ સવાલ, આપે ગઈકાલે આરસીસી રોડ બનાવવાની વાત કરી. જે રીતે અમારા માધ્યમથી, અન્ય મીડિયાના માધ્યમથી આ વાત પહોંચી, કોમેન્ટ્સ એવી આવી છે, આપને અભિનંદન પાઠવ્યા છે, પરંતુ આપે પણ એ કબૂલ્યું હતું કે બહુ કોસ્ટલી છે. હવે કોઈપણ કમિશનર 2-3 વર્ષ રહે છે. 3 વર્ષમાં આપ ઈચ્છો તો કેટલા રોડ તમે બનાવી શકશો? એ હું કાલ નંબર તો નહીં કહી શકું છું, અંદાજે. પણ વી વિલ ટ્રાય ટુ એક્સપ્લોર સ્ટડી ડિઝાઇન પ્રમાણે જે ઇમ્પોર્ટન્ટ રોડ્સ હોય એનાથી શરૂ કરીશું અને પ્રયત્ન કરીશું કે નંબર્સ વધે.